શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1 સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ બાળક જ્યારે જૂની યોજનાઓ સ્કીમ્સ નો ઉપયોગ કરીને નવી પરિસ્થિતિ કે માહિતીને સમજે છે ત્યારે તે પ્રક્રિયાને શું કહેવાય છે? જવાબ આત્મસાતકરણ એસિમિલેશન। પ્રશ્ન 2 નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ કઈ શિક્ષણ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે ક્રેડિટ આધારિત સિસ્ટમ અને વિષય પસંદગીની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ બહુવિદ્યાશાખાકીય શિક્ષણ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન। પ્રશ્ન 3 શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કલમ 24 કયા વિષય સાથે સંબંધિત છે? જવાબ શિક્ષકોની ફરજો ડ્યુટીઝ ઓફ ટીચર્સ અને ફરિયાદ નિવારણ પ્રક્રિયા। પ્રશ્ન 4 મૂલ્યાંકન પદ્ધતિમાં જ્યારે શિક્ષક વિદ્યાર્થીના વર્ગખંડ વર્તન સામાજિક ક્રિયાઓ અને વિશિષ્ટ પ્રસંગોની ટૂંકી નોંધ પદ્ધતિસર ડાયરીમાં લખે છે ત્યારે તેને કયું સાધન કહેવાય છે? જવાબ ઘટનાત્મક નોંધ ઘટના સંચય અહેવાલ એનેક્ડોટલ રેકર્ડ। પ્રશ્ન 5 જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ભૂલો કે નબળાઈઓને છુપાવવા માટે અન્ય ક્ષેત્રમાં મોટી સફળતા મેળવવાનો પ્રયાસ કરે છે જેમ કે ભણવામાં નબળો બાળક રમતમાં પ્રથમ આવે ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિ ડિફેન્સ મિકેનિઝમ નો ઉપયોગ કરે છે? જવાબ ક્ષતિપૂર્તિ કોમ્પન્સેશન। પ્રશ્ન 6 માઇક્રો ટીચિંગ કૌશલ્ય અંતર્ગત શિક્ષક જ્યારે પાઠની શરૂઆતમાં જટિલ મુદ્દાઓને સરળ ભાષામાં તાર્કિક ક્રમમાં અને ઉદાહરણો આપીને સ્પષ્ટ કરે છે ત્યારે તેને કયું કૌશલ્ય કહેવાય છે? જવાબ સ્પષ્ટીકરણ કૌશલ્ય સ્કિલ ઓફ એક્સપ્લેનિંગ। પ્રશ્ન 7 લેવ વાઇગોત્સ્કીના સિદ્ધાંત અનુસાર બાળક પોતાના જ્ઞાનના નિર્માણમાં જે વધુ અનુભવી કે સક્ષમ વ્યક્તિ જેમ કે શિક્ષક વાલી કે હોશિયાર મિત્ર ની મદદ લે છે તેને મનોવિજ્ઞાનમાં શું કહેવાય છે? જવાબ MKO મોર નોલેજેબલ અધર મોર નોલેજેબલ અધર। પ્રશ્ન 8 ઇવાન પાવલોવના શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં ખોરાક રજૂ કર્યા વગર પણ માત્ર ઘંટડીના અવાજ પર જ કૂતરાના મોંમાંથી લાળ ઝરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? જવાબ અભિસાંધિત પ્રતિક્રિયા કન્ડિશન્ડ રિસ્પોન્સ CR। પ્રશ્ન 9 સમાવેશી શિક્ષણ ઇન્ક્લુસિવ એજ્યુકેશન હેઠળ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો CWSN માટે શાળા કક્ષાએ કયો વિશેષ વ્યક્તિગત શૈક્ષણિક કાર્યક્રમ તૈયાર કરવામાં આવે છે? જવાબ IEP ઇન્ડિવિઝ્યુઅલાઇઝ્ડ એજ્યુકેશન પ્રોગ્રામ ઇન્ડિવિઝ્યુઅલાઇઝ્ડ એજ્યુકેશન પ્રોગ્રામ। પ્રશ્ન 10 હેવાર્ડ ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત મુજબ ગણિતશાસ્ત્રીઓ વૈજ્ઞાનિકો અને કોમ્પ્યુટર પ્રોગ્રામર્સમાં મુખ્યત્વે કયા પ્રકારની બુદ્ધિ ઉચ્ચ કક્ષાની જોવા મળે છે? જવાબ તાર્કિક ગાણિતિક બુદ્ધિ લોજિકલ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ।